નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપે અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। નવસારી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યારે કોંગ્રેસે ગંભીર આરોપો સાથે વિરોધનો સૂર ઊંચો કર્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં કુલ 52 બેઠકો પર ઉમેદવારોના ફોર્મ રદ થવા અથવા ખેંચાતા ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે। ખાસ કરીને ગણદેવી નગરપાલિકામાં ભાજપે મજબૂત પકડ બનાવી છે। અહીં 6 વોર્ડની કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપે બિનહરીફ જીત મેળવી છે, જ્યારે બાકી રહેલી 3 બેઠકો જીતવા માટે પણ ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે। માત્ર નગરપાલિકા જ નહીં, પરંતુ ચીખલી જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 5 બેઠકો પર પણ ભાજપે વિજય મેળવ્યો છે। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ હોવાથી ગણદેવીની બાકીની બેઠકો પર ભારે રસાકસી અને રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે। આ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ સત્તાના નશામાં વહીવટી તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને દબાણ લાવીને ફોર્મ ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે। હવે જોવું રહ્યું કે બાકી રહેલી બેઠકો શું પરિણામ આવે છે અને ભાજપ પોતાની બિનહરીફ જીતનો સિલસિલો જાળવી શકે છે કે નહીં। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી। અજ્ઞાતવાસમાં છે અને કોન્ટેક્ટમાં છે એ વાત કરી ભાજપના પ્રમુખે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત આખું તંત્ર કોંગ્રેસના તાલુકા, જિલ્લા અને શહેરના ઉમેદવારોને દબડાવી ધમકાવી અને ફોર્મ ખેંચવા માટે જે પ્રયાસ કરી રહ્યું છે એ નિંદનીય છે। જનતા આ તમાશો જોઈ રહી છે। જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી થાકી અને કોંગ્રેસને મત આપીને જીતાડવાની છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને ખબર પડી ગઈ છે। એટલે એ આ પ્રકારના હથગંડા અપનાવી અને નાના માણસોને, ગરીબ માણસોને ડરાવી ધમકાવી અને લાલચ આપીને ફોડવાની કોશિશ કરી અને ફોર્મ ખેંચાવવાના પેંતરા રચે છે। પરંતુ મારે અહીંથી અમને ચેલેન્જ આપવી છે કે જો તમારા આટલી મોટી તમારી ભારતીય જનતા પાર્ટી હોય, દેશમાં, રાજ્યમાં અને તમામ જગ્યાએ તમારું શાસન હોય અને તમે જો વિકાસ કર્યો હોય અને તમારી વિકાસની રાજનીતિથી લોકો ખુશ હોય તો તમારે આ બધા ધંધા નહીં કરવા જોઈએ। નાના માણસો સામે લડીને જીતવાની કેપેસિટી નહીં હોય તો જ આ બધા ધંધા કરવા પડે। એટલે હું અહીંથી ભુરાલાલ શાહને, જિલ્લા પ્રમુખને ચેલેન્જ કરું છું કે આ પ્રકારના પ્રપંચ કરીને તમે જીતશો તો એ તમારી બાયલાગીરી કહેવાશે।